રેડિયોદિલ.comના સર્વે શ્રોતા મિત્રોને જિગીશા પટેલના પ્રેમભર્યા નમસ્કાર. મિત્રો, કબીર બીજકના ગયે વખતે આપણે સાંભળ્યા પહેલાં, બીજા અને ત્રીજા પ્રકરણ કબીર બીજક સાખી, કબીર બીજક શબદ અને રમૈની. મિત્રો, હવે આજે આપણે સાંભળીશું કબીર બીજકનું ચોથું પ્રકરણ જ્ઞાન ચોતીસા અને પાંચમું विप्रमतसी. 34 अक्षर से निकले जोई, पाप पुण्य जानेगा सोई. 34 अक्षर से निकले जोई, पाप पुण्य जानेगा सोई. મારો કબીર ભારતીય પરંપરામાં મને ભક્તિ કાવ્યનો પ્રણેતા લાગે છે. ધર્મ, ભાષા અને સંસ્કૃતિ વિશેની કોઈ પણ વાત કબીર વિના મને અધૂરી લાગે છે. કબીર બીજકના જ્ઞાન ચોતીસા વાંચતા હું ખરેખર આશ્ચર્યચકિત થઈ ગઈ. જ્ઞાન ચોતીસાના 34 પદોમાં તેમણે કથી લઈને ક્ષ સુધીના દરેક વર્ણ પર સુંદર સંદેશ આપ્યો છે. આ વાંચીને કોણ કહે કે કબીર અભણ હશે? જ્ઞાન ચોતીસાના પહેલા પદમાં તેમણે સમજાવ્યું કે ઓમ શબ્દ મનુષ્ય જીવનની કલ્પના છે અને તે સાથે તેણે જ્ઞાન ચોતીસાની શરૂઆત ઓમથી કરી. વો ઓમકાર આદિ જો જાને, લિખી કઈ મેરે તાહી સો માને. वो ओमकार कहे सब कोई, जिन्ही यह लखा સો વિરલા કોઈ. ઓમકારના મુખથી જાપ તો સૌ કરે છે, પણ વાસ્તવિક સ્વરૂપ તો કોઈ વિરલ જ જાણે છે. ઓમકાર તો શબ્દ છે, તે સ્વરૂપે સ્થૂળ છે, તેથી તેને લખી શકાય છે અને ભૂંસી પણ શકાય છે. ઓમકાર શબ્દની કલ્પના માણસની પોતાની છે. સાધનામાં ધ્યાનનું મહત્ત્વ સમજાયું ત્યારથી ઓમને ભગવાનનો વાચક શબ્દ માન્યો, તેથી તેને મંગલ ગણ્યો. માટે જ તો દરેક કાર્યના આરંભે ઓમ બોલવાની પ્રથા પડી છે અને ઓમકારનો જપ કરવાની પ્રથાનો ઈશારો છે. ઈશ્વરની આસપાસ માનવે કરેલી અનેક કાલ્પનિક ગૂંથણીઓમાંથી ઊભી થતી અનેક સમસ્યાઓ આજે પણ ઉકેલ વગર સળગતી જ રહી છે, જે આવતી સદીઓમાં પણ રહેશે. તેમ પોતાની દીર્ઘદ્રષ્ટિથી વિચારી તેનો ઉકેલ જ્ઞાન ચોતીસાના પદોમાં કબીરજીએ સમજાવ્યો છે. માનવે ઊભા કરેલા ભેદો માનવે જાતે જ દૂર કરવા પડશે. તે વાત સુંદર રીતે જ્ઞાન ચોતીસામાં વણી લીધી છે, તેથી તે નિત્ય નવીન છે. તેના પદો સોનાની ખાણ જેવા છે. તેના ઊંડા અભ્યાસમાં જેમ જેમ તમે ઉતરતા જાઓ તેમ સોના જેવું જ્ઞાન ઉપલબ્ધ થતું જાય. શાસ્ત્રોના જ્ઞાનથી ઈશ્વરના ઘર સુધી પહોંચાતું નથી અને જ્ઞાનનું અભિમાન ક્યારેય નમ્રતા પર વિજય મેળવતું નથી. ચાલો આ વાત કબીરજીના જીવનના એક પ્રસંગ થકી સમજાવું. સર્વાનંદ નામના એક વિદ્વાને કેટલાય પ્રખર પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવેલ. તેથી તેણે પોતાનું નામ બદલીને સર્વાનંદના બદલે સર્વજીત રાખેલ. તેની માતાએ તેને એક દિવસ કહ્યું કે બેટા, તું કબીરને શાસ્ત્રાર્થમાં હરાવે તો ખરો. સર્વજીત બળદ ઉપર પોતાના શાસ્ત્રો લાદીને કબીરના ઘેર ગયા. કબીર તો પરમાત્માની ટોચને પામેલા, સાક્ષાત્કાર કરેલા, જ્ઞાનને પચાવેલ નમ્ર વ્યક્તિ હતા. તે તો માનતા હતા કે જ્ઞાનને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા વગર માત્ર શાસ્ત્રોના જ્ઞાનથી ઈશ્વર સુધી પહોંચી શકાય નહીં. સર્વજીતે કબીર સામે શાસ્ત્રાર્થ માટે પડકારની વાત કરી ત્યારે કબીરે તો કહ્યું કે હું તો એક સામાન્ય વણકર છું, હું તમને શાસ્ત્રાર્થમાં હરાવી ન શકું. સર્વજીતે કહ્યું, જો હાર કબૂલતા હો તો લખી આપો. કબીર કહે, મને તો લખતા નથી આવડતું, માત્ર સહી કરીશ, તું જ તારી જાતે લખ. જ્યારે સર્વજીતે લખ્યું કે સર્વજીતે કબીરને હરાવ્યા છે
કબીરે તેના પર હસ્તાક્ષર કર્યા. સર્વજીતે ઘેર આવી કાગળ પોતાની માતાને બતાવ્યો. માતાએ જોયું તો લખાણમાં હતું, કબીરે સર્વજીતને હરાવ્યો છે. પોતે લખવામાં ભૂલ કરી હશે તેમ માની ફરી સર્વજીતે કાશી જઈ કબીરની પાસે ફરીથી બીજા કાગળ પર હસ્તાક્ષર કરાવ્યા અને માતાને કાગળ વંચાવ્યો. આ વખતે પણ માને પહેલાં જેવું જ લખાણ વંચાયું. ત્યારે માતાએ સર્વજીતને કહ્યું કે તને તારા જ્ઞાનનું અભિમાન છે. કબીર નમ્ર છે. સર્વજીતને સમજાઈ ગયું કે જ્ઞાનનું અભિમાન ક્યારેય નમ્રતા પર વિજય મેળવતું નથી અને તે કબીરના શિષ્ય બની ગયા. જ્ઞાન ચોતીસામાં જ્ઞાનને મન પર વિજય મેળવવામાં રોજબરોજના વ્યવહારમાં કેવી રીતે ઉપયોગમાં લેવાય તે સરળ રીતે સમજાવ્યું છે. જ્ઞાન ચોતીસાના પદો એટલા પ્રચલિત નથી, પરંતુ તેમાં વેદ અને ઉપનિષદના જ્ઞાનનો રણકાર છે. કક્કા કમલ કિરણ મહ પાવે, સસ્સી બિગસતી સંપુટ નહીં આવે, તહાં કુસુમ રંગ જો પાવે, ઔગૌ ગગન રહાવઈ. ક અક્ષર કહે છે કે હૃદયરૂપી કમળ સંકોચાય નહીં અને વિકસિત રહે તો હૃદયરૂપી કમળમાં આત્મારૂપી પ્રકાશનો અનુભવ થાય છે. જ્ઞાનથી પ્રકાશિત થયેલા હૃદયમાં જો સોનેરી સ્વરૂપબોધ પ્રાપ્ત થાય ને તો તે અગ્રાહ્ય હોવા છતાં તેને ગ્રહણ કરીને હૃદય પ્રદેશમાં મનને સ્થિર કરવું જોઈએ. ખખ્ખા ચાહે ખોરું મનાવે, ખસમહી છાંડી દહૌ દિશી ધાવે, દસમહી છાંડી હો રહીએ, હોય ન ખીન અક્ષય પદ લહીએ. ચોતીસાના બધા પદોમાં કબીરે શબ્દો પાસે કેટલું બધું કામ કરાવ્યું છે તેની પ્રતીતિ આપણને થાય છે. તેનું ઉદાહરણ આપું તો આ ખના ચોતીસામાં તે ખસમ અરબી શબ્દ વાપરે છે. ખ એટલે આકાશ અને સમ એટલે જેવો. જે આકાશ જેવો અમાપ છે તે આત્મા. કબીર સમજાવે છે કે મનની તૃષ્ણાઓ, આશાઓ, વાસનાઓ મટે નહીં ત્યાં સુધી આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય નહીં. સાધકે પોતાના ચેતન સ્વરૂપ સાચા સ્વામીને છોડીને અન્ય દેવી દેવતાની શોધમાં દસે દિશામાં ભટકવાની જરૂર જ નથી. ગગ્ગા ગુરુ કે વચન કે માન, દૂસર શબ્દો કર નહીં કરો નહીં કાન. ગગ્ગા ગુરુ કે વચન કે માન, દૂસર શબ્દ કરો નહીં કાન. એટલે બીજો શબ્દ ગુરુના વચન સિવાયનો કાન પર ના ધરશો. ગ અક્ષર ગુરુના વચનોને વિશ્વાસથી માનવો જોઈએ અને બીજા કોઈના ઉપદેશ પર ધ્યાન આપવું ન જોઈએ. ગુરુના શરણમાં મનરૂપી પક્ષી વિધાનો ઊભા કરી શકતું નથી. તેથી સાધક મુશ્કેલીથી પ્રાપ્ત કરી શકાતું આત્મ સ્વરૂપને પામીને હૃદયરૂપી આકાશમાં સ્થિર કરી શકે છે. આમ કબીરજીએ એક એક અક્ષરો પર દોહો રચી તેના શબ્દો થકી ઊંડું ગહન જ્ઞાન રજૂ કર્યું છે. 34 દોહામાં જીવનના રહસ્યોના ઉકેલ સૂચવી દીધા છે. મન દ્વારા સંસારરૂપી વિશાળ ચિત્રની રચના કરવામાં આવી છે. તેનો મોહ છોડી તું જેણે સંસારરૂપી ચિત્રની રચના કરી છે તે મહાન ચિત્રકારનું ચિંતન કર. આવાગમનનો અંત આણવા મન વાસના વિનાનું બનાવ. યોગાગ્નિથી શરીરને શુદ્ધ કરવાનું સૂચવે છે અને સ્વરૂપ જ્ઞાનની જ્યોતિથી અંતરમાં અજવાળું કરવાનું કહે છે. સંસારમાં રહીને સંસારથી અલિપ્ત દક્ષ રહેવાનું કહે છે. વિવેક જાગે તો બ્રહ્મણા ભાગે તેમ સમજાવે છે. મન ઉર્ધ્વગામી થાય તો અહંકાર ઓગળી જતા આત્મામાં પ્રેમ વધી જાય છે. ફ અક્ષર સમજાવતા ફા ફલ લાગે બળ દૂરી, સતગુરી દેઈ ન તૂરી. ફ અક્ષર સૂચવે છે કે મોક્ષરૂપી ફળ સહેલાઈથી લાગતું નથી. સદગુરુએ તેનો સ્વાદ ચાખ્યો છે. તે સ્વર્ગમાં છે કે પાતાળમાં,
કોઈને તેની ભાળ નથી. મોક્ષનું ફળ સ્વર્ગ કે પાતાળમાં નહીં, માત્ર મનમાં જ રહે છે. બ અક્ષર સૂચવે છે બહુ બોલનારથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. મેળવેલી સઘળી સંપત્તિ જીવ મૃત્યુ સમયે સાથે લઈ જઈ શકતો નથી. એટલે માયાની મમતા મૂકી મનને નિર્વિષયી બનાવવા માનવે પ્રયત્નશીલ બનવું જોઈએ. તે માટે રામ નામનો જપ કરી રામમય બનો ને તો તે એક જ કલ્યાણ માર્ગ છે. ક્ષ અક્ષર સૂચવે છે ક્ષણ માત્રમાં સર્વનો નાશ થશે. મૃત્યુના સત્યને પહેલાં જ સમજી સહવત થઈ જીવનાર મનને સ્થિર કરી જન્મ મરણનો અંત આણી શકે છે. કબીરાએ તો આમ વેદ પુરાણો વાંચ્યા નથી, છતાં તેની વાણીમાં શાસ્ત્રોનો રણકાર કેવી રીતે થાય છે? મને લાગે છે તેમના આત્મ સાક્ષાત્કારના જાત અનુભવને જ જ્ઞાન રૂપે પદોમાં તેમણે પ્રગટાવ્યું છે. ચૈતન્યની એક અખંડ ધારાનો અમર્યાદપણે કરેલો અનુભવ વેદાંતનો સર્વોત્તમ અનુભવ ગણાય. તેવા અનુભવથી સમૃદ્ધ વેદાંતી વ્યવહારમાં કેવી રીતે વર્તે તે દર્શાવી કબીરે વેદાંત પણ વ્યવહારુ બની શકે તેની ખાતરી કરાવી છે. કબીરને આપણે જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ તેનામાં ઊંડાને ઊંડા ઉતરવા મન પ્રેરાય છે. કબીર બીજકની વિપ્રમતસી જોઈએ. આજે જ્યારે કબીર બીજકની વિપ્રમતસી વાંચું છું તો મને થાય છે કે કબીર સદેહે પાછા આવે તો જરૂર પૂછે, તમે લોકો ગૂગલ યુગમાં જીવી ઇન્ટરનેટ અને સેલફોન વાપરતા થઈ ગયા, પણ હજુ તમારી માનસિકતા 15મી સદીમાં હતી તેવી જ છે. 5 સદીઓ વીતી ગઈ તો પણ અંધશ્રદ્ધા, જનૂન અને કોમી વૈમનસ્ય ઘટવાનું નામ જ નથી લેતા. કબીર જ્ઞાની હતા, કર્મયોગી હતા, ભક્ત હતા, પણ સાથે સાથે ક્રાંતિકારી સમાજ સુધારક પણ હતા. તેથી તે બીજા સંતો કરતાં જુદા પડે છે. 15મી સદીના ભારતમાં ધર્મના ક્ષેત્રે વ્યાપેલા દંભ, પાખંડ અને ભ્રષ્ટાચારને તેઓ આર પાર નીરખી શક્યા, પારખી શક્યા અને પડકારી શક્યા. સંત અને મહંત વચ્ચે, ફકીર અને મુલ્લા વચ્ચે તથા સેન્ટ અને બિશપ વચ્ચે ભેળસેળ થઈ ગયેલ ધર્મના ધતિંગોને તેમણે બેઝીઝક ખુલ્લા પાડ્યા. આજે પણ કબીરની તીખીવાણી ક્રાંતિકારી જણાય છે, કારણ કે આપણે હજી ત્યાંના ત્યાં જ છીએ. કબીરની ક્રાંતિ અધૂરી રહી ગઈ, તેથી આજે પણ કોમી હુલ્લડો થાય છે અને બની બેઠેલા ગુરુઓ પાછળ અણસમજુ પ્રજા દોડે છે. પોતાની ક્રાંતિકારી સમાજ સુધારકની ઓળખ આપતા વિપ્રમતિસીમાં તેમણે ખોખલી ધાર્મિકતાને પડકારી છે. વિપ્રમતિસીમાં તેમણે વિપ્રકર્મ, બ્રાહ્મણોનું કર્મ, મીમાંસાનું વિશુદ્ધ વર્ણન કર્યું છે. વિપ્રકર્મ મીમાંસાનું વિશુદ્ધ વર્ણન કર્યું છે. દુનિયામાં જળ અને ચેતન 2 જ પદાર્થ છે. એના સિવાય કોઈ જાતિ વર્ણ નથી. પૃથ્વી, વાયુ, તેજ, જલથી બનેલ બધાના શરીર એક સરખા છે. બધામાં આત્મારૂપી એક જ ચેતના સમાયેલી છે. કોઈ શ્રેષ્ઠ કે નીચી જાતિનો નથી. શ્રેષ્ઠ કર્મ થકી જ વ્યક્તિ શ્રેષ્ઠ કહેવાય છે. નાત જાતના ભેદ માનવ સર્જિત છે. ખરેખર જન્મથી કોઈ બ્રાહ્મણ નથી કે કોઈ જન્મથી શૂદ્ર નથી. કબીરની આ જ વાત ગીતામાં શ્રી કૃષ્ણએ કેવી સરસ રીતે કરી છે. ન કુલેન ન જાતિવા, ન કુલેન ન જાતિવા ક્રિયાભી બ્રાહ્મણો ભવેત. ચાંડાલોપી હિ વૃત્તો બ્રાહ્મણ સ યુધિષ્ઠિર. ચાંડાલોપી હિ વૃત્તસ્થો બ્રાહ્મણ સ યુધિષ્ઠિર. હે યુધિષ્ઠિર, કુળથી કે જાતિથી અને ક્રિયાકાંડથી કોઈ બ્રાહ્મણ કહેવાય નહીં. જો કોઈ ચાંડાળ પણ ગુણવાળો હોય ને તો તે બ્રાહ્મણ કહેવાય. આપણા ત્યાં નીચ કુળમાં જન્મેલા ઘણા હરિભક્તો થઈ ગયા છે જે સાચા સંત હતા, જેવા કે ચમારના ત્યાં જન્મેલા સંત રૈદાસ, ખાટકીના ઘેર જન્મેલા સદન કસાઈ કે કુંભારના ઘેર જન્મેલા ગોરા કુંભાર, જેમનું જીવન બ્રાહ્મણને પણ ટપી જાય તેવું હતું. તેઓ સદ્ગુણના ભંડાર હતા. બ્રહ્મમ જાનાતિ ઇતિ બ્રાહ્મણ,
એવી શાસ્ત્રકારોની વ્યાખ્યા અનુસાર બ્રહ્મને પોતે જાણી અને બીજાને તેનો અનુભવ કરાવે તે બ્રાહ્મણ. પરંતુ બ્રાહ્મણો તો કર્મકાંડ અને પૂજાપાઠ કરી પોતાના ખિસ્સા ભરવામાં જ વ્યસ્ત હતા. જીવતા પશુઓની બલિ ચડાવી જળ મૂર્તિને તેનો ભોગ ધરાવવાના હિંસક કર્મો કરતા હતા. આ જોઈ કબીરનો આત્મા ઉકળી ઉઠતો. શું ધર્મના નામે કતલ થઈ શકે? વિપ્રમતિસિંહની 3જી ચોપાઈમાં તે ગાઈ ઉઠે છે, પ્રેત કનકમુખ અંતર બાસા, આહુતિ સહિત હોમ કી આશા, કુલ ઉત્તમ જગમાહી કહાવે, ફીરી ફીરી મધીમ કર્મ કરાવે. સોનાની ભૂખ હોવાથી જે કોઈ મરી જાય તેના મુખમાં સોનું મૂકવાનો રિવાજ બ્રાહ્મણોએ ચાલુ કરાવ્યો. દક્ષિણાની પણ આશા હોવાથી યજમાનો પાસે હોમ હવન કરાવે. તેઓનું કુળ જગતમાં ઉત્તમ છે એવું મારી ઠોકીને કહી અને યજમાન પાસે હિંસા જેવા મધીમ હીન કૃત્ય પણ કરાવતા હતા. આમ વિપ્ર પ્લસ મતિ પ્લસ સી એવા 3 શબ્દનો સમાવેશ વિપ્રમતિસી શબ્દમાં થયેલો છે. બ્રાહ્મણોની બુદ્ધિ જેવી બુદ્ધિ એમ કહેવા પાછળનો આશય કળિયુગમાં બ્રાહ્મણો જ રહ્યા નહોતા એવો હોઈ શકે. તેઓ કબીરની દ્રષ્ટિએ કર્તવ્યચ્યુત થયા હતા. કેટલાક લોકો વિપ્રમતિસીનો અર્થ 30 ચોપાઈમાં બ્રાહ્મણોની બુદ્ધિનું વર્ણન તેવો કરે છે. પરંતુ આમાં તો 15 જ ચોપાઈ છે. કુલ પંક્તિ 60 છે. આ પદનો છંદ ચોપાઈ છે અને ચોપાઈમાં 4 લીટીઓ હોય છે. કબીરે એવી જીવનશૈલી વિકસાવી જેમાં હિન્દુ કે ઇસ્લામ સાથે જોડાયેલા કોઈ બાહ્યાચારને સ્થાન ન હતું. તેમના આવા સત્યનિષ્ઠ વર્તનને કારણે તેમને બદનામ કરવાનું કાવતરું રચાયેલું. રાત્રે એક ગણિકાને છાનીમાની કબીરના ઘરમાં દાખલ કરી દેવામાં આવી. ફજેતી રોકડી બની. ફરિયાદ કાશીના રાજા સુધી પહોંચી. રાજ દરબારમાં કબીરની જુબાની લેવામાં આવી. પણ રામ રાખે તેને કોણ ચાખે? તે ન્યાયે છેલ્લી ઘડીએ ગણિકાને હૃદય પરિવર્તન થયું અને કબીર કસોટીમાંથી હેમખેમ પાર ઉતરી ગયા. જેઓ પાખંડીઓની સામે પડે તેમને કેટલીય કસોટીમાંથી પાર પડવું પડે છે. કબીરે લોકોની વિચારહીન જડતાનું દર્દ વિપ્રમતિસીમાં રજૂ કર્યું છે. કબીરે પોતાની વાત કોઈ માનતું નથી તેમ કહી સાથે એવું પણ કીધું છે કે છતાં સંત તરીકે સમજાવવામાં તે કદી કંટાળ્યા નથી, પણ પોતાનું દર્દ એક પંક્તિમાં દર્શાવ્યું, સાધો યે મુર્દો કા ગાવ, સાધો યે મુર્દો કા ગાવ. અને ત્યારે આપણને લાગે છે કે આપણે સૌ કબીરના ગુનેગાર છીએ. હજી આપણે ધર્મના નામે અંદર લડીએ છીએ. ગાંધીજીએ સર્વધર્મ સંભાવની વાત કરી તેમાં મને કબીરની ક્રાંતિની સુગંધ હતી તેમ લાગે છે. કબીરની એક પંક્તિમાં સાચા ધર્મનો મંગલધ્વનિ સંભળાય છે. કબીર પદ સુધા ઈશ્વરભાઈ પટેલ વિપ્રમતિસિંહની ચોપાઈ માટે મેં વાંચ્યા છે અને એમના સંદર્ભ લીધા છે. કબીરા ખડા બાજાર મેં ગુણવંશાના સંદર્ભ ગ્રંથોની પણ અસર આમાં છે. અસ્તુ.